મિત્રો, આજના વિડીયોમાં આપણે રણજી ટ્રોફી 2025 વિશે વાત કરીશું. હાલમાં જ રણજી ટ્રોફી છે તે ટુર્નામેન્ટ સમાપ્ત થઈ છે, તો તેને લગતા ખૂબ જ અગત્યના MCQ અને વધારાની ડિટેલ પણ આપણે આની અંદર આવરી લીધેલી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કઈ ટીમે રણજી ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે? તો 2025માં કોણ જીત્યું? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વિદર્ભ. તો વિદર્ભની ટીમ તમે અહીં ફોટોમાં જોઈ શકો. વિદર્ભની ટીમ છે તે 2025ની રણજી ટ્રોફી જીતી ચૂકી છે. વિદર્ભની ટીમે રણજી ટ્રોફી 2025માં કેરળને હરાવીને ત્રીજું રણજી ટ્રોફી ટાઇટલ છે તે જીતી લીધું છે. કોને હરાવ્યું? કેરળને. વિદર્ભે આ પહેલાં 2017-18 અને 18-19માં ટાઇટલ જીત્યું હતું. વિજેતા ટીમના કેપ્ટન કોણ છે? તો અક્ષય વાડકર છે. ખાસ યાદ રાખજો, વિદર્ભ ટીમના કપ્તાન છે તે અક્ષય વાડકર. વિજેતા ટીમના મુખ્ય કોચ ઉસ્માન ગની છે. અને રનરઅપ ટીમ કેરળનો કેપ્ટન કોણ હતો? તો જવાબ આવશે સચિન બેબી. ફાઇનલ મેચ છે તે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર ખાતે યોજાઈ હતી. વર્ષ 2024-25માં રણજી ટ્રોફીની કઈ આવૃત્તિ રમાઈ હતી? તો આ કેટલામી આવૃત્તિ હતી? તો સાચો જવાબ આવશે આ 90મી આવૃત્તિ હતી. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. રણજી ટ્રોફી 2025માં કયા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા છે? સૌથી વધુ રન કોણે બનાવ્યા? યશ રાઠોડે બનાવ્યા છે. આ છે યશ રાઠોડ, જેમણે સૌથી વધારે રન બનાવ્યા છે. રણજી ટ્રોફી 2025માં કયા ખેલાડીએ સૌથી વધુ વિકેટ લીધી છે? તો સૌથી વધુ વિકેટ છે તે હર્ષ દુબેએ લીધી છે. બી ઓપ્શન અહીં સાચો જવાબ છે. આ છે હર્ષ દુબે. કેટલી વિકેટ લીધી છે? તો 69 વિકેટ તેમણે ઝડપી છે. વિદર્ભના યુવા સ્પિનર હર્ષ દુબેએ રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 10 મેચમાં 69 એટલે કે 69 વિકેટ લીધી છે, જે રણજી ટ્રોફીની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો નવો રેકોર્ડ બન્યો છે. એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય તો એ કોણ? હર્ષ દુબે. કેટલી? 69. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ નવો રેકોર્ડ બન્યો છે. રણજી ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું છે? તો ડેનિસ માલેવાર બન્યા છે, જે વિદર્ભના છે. તમે અહીં જોઈ શકો. આની ધમાકેદાર બેટિંગથી વિદર્ભ છે તે જીતી ગયું છે. રણજી ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પ્લેયર ઓફ ધ સિરીઝ. તો જવાબ આવશે હર્ષ દુબે. ઓપ્શન સી, હર્ષ દુબે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા છે. રણજી ટ્રોફી કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે? તો એ સંસ્થા છે BCCI. BCCI ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો. તેના વિશે માહિતી મેળવીએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ BCCIનું ગુજરાતી નામ છે. ઇંગ્લિશમાં પણ પૂરું નામ પૂછાય છે, તો તમે અહીં લોગોમાં જોઈ શકો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા પૂરું નામ થાય છે. ખાસ યાદ રાખી લેજો, ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આ પૂછાયેલું હતું. BCCIનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી. અધ્યક્ષ કોણ છે? તો રોજર બિન્ની છે. સેક્રેટરી દેવજીત સૈકિયા છે. પુરુષ ક્રિકેટ ટીમના કોચ કોણ છે? ગૌતમ ગંભીર. અને મહિલા ક્રિકેટ ટીમના કોચ અમૂલ મજુમદાર છે. અમોલ મજુમદાર. રણજી ટ્રોફી 2024-25ના ફોર્મેટમાં કેટલા મુખ્ય જૂથો હતા? તો 2 મુખ્ય જૂથો હતા. ક્યાં ક્યાં હતા એ પણ આપણે જોઈશું. અહીં તમે જોઈ શકો. ટોટલ 38 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઇલાઇટ ગ્રુપ અને પ્લેટ ગ્રુપ 2 મોટા ગ્રુપ હતા. રણજી ટ્રોફી 2025ના ફોર્મેટમાં 2 મુખ્ય જૂથો હતા. પેલું છે એલિટ ગ્રુપ. તેમાં 4 પેટા જૂથો હતા. દરેકમાં 8 ટીમો હતી. 4 પેટા જૂથોમાં A, B, C, D એ રીતે 4 પેટા જૂથો, જેમાં એકમાં 8 ટીમ હતી. દરેક ટીમ 7 મેચ રમી હતી. બીજું જૂથ છે પ્લેટ ગ્રુપ, જેમાં 6 ટીમો હતી અને દરેક ટીમ છે તે 5 મેચ રમી હતી. રણજી ટ્રોફી 2024-25માં વિજેતા ટીમને કેટલી રકમ મળી? જે વિજેતા બને તેને કેટલી રકમ મળે? 5 કરોડ રૂપિયા મળે છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આ છે આપણા BCCIના અધ્યક્ષ રોજર બિની. તેમના હસ્તે આ ટ્રોફી છે તે આપવામાં આવી છે અને 5 કરોડની રકમ છે તે મળે છે, એ પણ યાદ રાખજો. રણજી ટ્રોફી ક્રિકેટ ઇતિહાસમાં એક જ સિઝનમાં સૌથી વધુ 69 વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે? તો એ હર્ષ દુબે બન્યો છે, જે વિદર્ભ ટીમનો સ્પિનર બોલર છે. તેમણે કેટલી લીધી છે? 69, અને આ એક રેકોર્ડ બની ગયો છે.
રણજી ટ્રોફીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો રણજી ટ્રોફીની શરૂઆત છે તે ઈસવીસન 1934માં થઈ હતી. રણજી ટ્રોફીનું નામ કયા મહાન ક્રિકેટર પર રાખવામાં આવ્યું છે? તો જામ રણજીતસિંહજીના નામ ઉપર રાખવામાં આવ્યું છે રણજી ટ્રોફીનું નામ. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. 1933માં રણજીતસિંહનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમની યાદમાં 1934માં આ ક્રિકેટરની યાદમાં રણજી ટ્રોફીની શરૂઆત છે તે કરવામાં આવી હતી. રણજીતસિંહને ભારતીય ક્રિકેટના જન્મદાતા માનવામાં આવે છે, એટલે કે ભારતીય ક્રિકેટના પિતા કહેવામાં આવે છે. ક્રિકેટર રણજીતસિંહ એવા ભારતીય હતા જેમણે ગુલામ ભારતમાં રહીને બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા તો બનાવી, પરંતુ અંગ્રેજોને ઘણી મેચો પણ જીતાવી હતી. રણજીતસિંહનો જન્મ નવાનગર રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવનસિંહ હતું અને દાદાનું નામ છે તે જાલમસિંહ હતું, જેઓ નવાનગરના મહારાજા જામ સાહેબ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા. તો જે નવાનગરને હાલ આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? જામનગર તરીકે ઓળખીએ છીએ. તો જામનગરના રજવાડા પરિવારમાંથી તેઓ હતા. રણજી ટ્રોફીની પ્રથમ આવૃત્તિ કઈ ટીમે જીતી હતી? પ્રથમ વખત 1934માં જ્યારે રમાણી રણજી ટ્રોફી કોણ જીત્યું હતું? તો જવાબ આવશે બોમ્બે. એ સમયે તે બોમ્બે હતું, હાલ આપણે મુંબઈ તરીકે ઓળખીએ છીએ. રણજી ટ્રોફીમાં કઈ ટીમે સૌથી વધુ 42 ટાઇટલ જીત્યા છે? તો સૌથી વધારે 42 ટાઇટલ છે તે મુંબઈએ જીત્યા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મુંબઈએ ટોટલ 42 ટાઇટલ સૌથી વધારે છે. એની આસપાસ પણ કોઈ નથી. બીજા નંબરે કર્ણાટકા, તેણે 8, અને ત્રીજા નંબરે દિલ્હી છે, જેણે 7 ટાઇટલ જીત્યા છે. સૌથી વધારે 42 ટાઇટલ મુંબઈના નામે છે. મુંબઈ છે તે પ્રથમ ક્રમે જ રહેશે. 2023-24 રણજી ટ્રોફીનું ટાઇટલ કોણે જીત્યું હતું? તો 2023 અને 24માં રણજી ટ્રોફી છે તે મુંબઈએ જીતી હતી. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો 2023-24ના ચેમ્પિયન આ બધા ખેલાડીઓ છે જે મુંબઈની ટીમ છે. આજ સુધીના રણજી ટ્રોફીના રેકોર્ડ્સ આપણે જોઈએ તો સૌથી વધુ રન કોણે બનાવેલા છે? તો વસીમ જાફરે બનાવ્યા છે. કેટલા? 12,038 રન છે તે રણજી ટ્રોફીમાં બનાવેલા છે. વસીમ જાફર સૌથી વધારે રનનો રેકોર્ડ તેમના નામે છે. સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કોણે કર્યો? તો બીબી નિંબાલકરે કર્યો હતો. કેટલો? 443 નોટ આઉટ. નોટ આઉટ 443નો તેમનો રેકોર્ડ છે. સૌથી વધુ શતક કોણે લગાવ્યા? તો વસીમ જાફરે લગાવ્યા. કેટલા? 40 શતક લગાવેલા છે. કેટલા? 40 રણજી ટ્રોફીમાં. સૌથી વધુ એવરેજ કોની રહી? તો વિજય મર્ચન્ટની રહી. 98.35ની એવરેજથી તેઓ રમતા હતા. એક સિઝનમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા? તો એ વીવીએસ લક્ષ્મણે બનાવ્યા. એક સિઝનમાં 1415 રન તેમના નામે આ રેકોર્ડ છે. કારકિર્દીની સૌથી વધુ વિકેટો કોણે ઝડપી? રાજિંદર ગોયલે 639 વિકેટ ઝડપેલી છે રણજી ટ્રોફીમાં. એક સિઝનમાં સૌથી વધુ વિકેટો કોણે લીધી? તો હર્ષ દુબેએ લીધી. કેટલી? 69. 2025માં આ નવો રેકોર્ડ બન્યો છે. તો નવા રેકોર્ડ સાથે સાથે જૂના બધા રેકોર્ડ પણ તમે યાદ રાખજો. આમાંથી કોઈ પણ પ્રશ્ન છે તે પૂછાઈ શકે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, કઈ ટીમે રણજી ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે? 2, રણજી ટ્રોફી 2025માં કયા ખેલાડીએ સૌથી વધુ વિકેટ લીધી છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. સૌથી વધુ વિકેટનો જે રેકોર્ડ છે તે પણ તૂટ્યો છે. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.